અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આગામી દિવસોમાં આવનારા પવિત્ર રમઝાન ઈદ અને રામનવમી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જેડી વાઘેમાની અધ્યક્ષતામાં અને મોડાસા ટાઉન પીઆઈ ડીબી વાળાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં મોડાસાના ઈદગાહ કમિટીના પ્રમુખ ફકરુદ્દીનભાઈ કાજી, પૂર્વ કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન, સાઈદભાઈ ગોલ્ડી, બાબુભાઈ મલેક, જૈનુદ્દીનભાઈ કાજી, ઇશાકભાઈ પઠાણ, લિયાકત અલી સૈયદ, મુન્નાભાઈ પઠાણ, નઈમભાઈ ટાઢા સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। તેમજ મોડાસા રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર, જેસીસ મિલ્ક કમિટીના ચેરમેન નવનીતભાઈ, જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંજયભાઈ ભાવસાર અને સાઈ મંદિર ગ્રુપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સૌ લોકો શાંતિ અને ભાઈચારા સાથે તહેવારો ઉજવે તે માટે પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર અને સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી। આજે મોડાસા ટાઉન ખાતે રમઝાન ઈદ તથા રામનવમી અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી। બંને પક્ષના જે રિસ્પેક્ટેડ આગેવાનો છે તથા શાંતિ સમિતિના સભ્યો છે તેમની સાથે આવનારા દિવસોમાં જે કાર્યક્રમો આવનાર છે એના અનુસંધાને શું આયોજન કરી શકાય અને કેવી રીતે શાંતિથી કાર્યક્રમ પૂરા થાય એ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવે, તમામના સૂચનો મેળવવામાં આવે અને જે કંઈ રજૂઆતો હતી એના અનુસંધાને એ ધ્યાનમાં રાખીને અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। તમામ પોલીસ બંને દિવસોના બંદોબસ્ત છે એમાં ખડે પગે રહેનાર છે અને આગામી દિવસોમાં આ તહેવારો શાંતિથી ઉજવાય એ બાબતેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવે।